અધ્યાય પહેલો, શ્લોક 15મો. આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણે ત્રણ વ્યક્તિના શંખના નામો આવે છે. અનુક્રમે જોઈએ તો ભગવાન કૃષ્ણનો એટલે કહેતા ઋષિકેશો, પાંચજન્ય ઋષિકેશો, ભગવાન કૃષ્ણના શંખનું નામ છે પાંચજન્ય. ત્યારબાદ દેવદત્તમ ધનંજય, એટલે અર્જુનના ધનંજય કહેતા અર્જુન, અર્જુનના શંખનું નામ દેવદત્ત છે. અને ભીમકર્મા વૃકોદર, ભીમકર્મા કહેતા ભયંકર કર્મોનો કરનાર. વૃકોદર કોણ? તો કે ભીમ, મોટા પેટ વાળો. અને કેવો છે એનો શંખ? મહાશંખ, સૌથી મોટો શંખ કીધો છે. શા માટે? કારણ કે દુર્યોધનની છાવણીમાં જેટલી ભીમની બીક છે એટલી ભગવાન કૃષ્ણની કે અર્જુનની બીક નથી. એટલે ભીમના શંખનું નામ મહાશંખ પૌંડ્ર, ભીમના શંખનું નામ પૌંડ્ર છે. હવે આપણે આ શ્લોકની અંદર એક વસ્તુ જોઈએ. શું છે? કૌરવોની સંખ્યા વધારે છે એમમાં જે શંખનાદ થયો એ તુમુલ કહેતા ભયંકર થયો. એના એક પણ શંખનું નામ વ્યાસીએ ક્યાંય લખ્યું નથી. જ્યારે પાંડવ પક્ષે, ભગવાનના પક્ષે બધા જ વ્યક્તિઓના શંખના નામ છે. એક વસ્તુ નક્કી થાય કે કૌરવ પક્ષે નકરી ભીડ છે, ભીડની અંદર અવાજ હોય. જ્યારે વ્યક્તિગત જોઈએ તો માણસની સિગ્નેચર જ બળવાન છે. માત્ર શંખથી વ્યક્તિ ઓળખાતો, ધનુષ્યથી ઓળખાતો. એટલે અહીંયા દરેકે દરેક વ્યક્તિના શંખ છે એ પોતાની સિગ્નેચર છે. એટલે વ્યક્તિ પોતે કેટલો મહાન છે એનું વર્ણન આ શ્લોકોની અંદર કરવામાં આવ્યું છે.